ખોટું આઈટીઆર ફોર્મ પસંદ કર્યું તો ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે. તો જાણો કયું આઈટીઆર ફોર્મ તમારા માટે છે. નમસ્તે મિત્રો, હું એડવોકેટ જીતેન્દ્ર શાહ. હું મુખ્યત્વે જમીન અને મિલકતના કાયદાનો વકીલ છું, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે મારું માનવું છે કે કાયદાકીય જાગૃતિ માટે પ્રોપર્ટી સુધી મર્યાદિત ન હોવું જોઈએ. એટલે આજે સરળ ભાષામાં સમજીએ કે આઈટીઆર 4, આઈટીઆર 5 અને આઈટીઆર 6 ફોર્મ કોના માટે છે. સૌ પ્રથમ આઈટીઆર 4, જેને સુગમ ફોર્મ પણ કહેવામાં આવે છે. જો તમે નાના વેપારી, ડૉક્ટર, વકીલ, સીએ અથવા અન્ય કોઈ પ્રોફેશનલ છો અને પ્રિઝ્યુમ્ટિવ ટેક્સેશન સ્કીમ હેઠળ આવક દર્શાવતા હો તો સામાન્ય રીતે આઈટીઆર 4 લાગુ પડી શકે છે. બીજું આઈટીઆર 5, જો તમારી પાસે પાર્ટનરશિપ ફોર્મ, એલએલપી, એઓપી અથવા બીઓઆઈ હોય તો સામાન્ય રીતે આઈટીઆર 5 ફોર્મ ભરવામાં આવે છે. અને ત્રીજું આઈટીઆર 6, જો તમારી પાસે કંપની હોય તો સામાન્ય રીતે આઈટીઆર 6 ફોર્મ લાગુ પડે છે. જો કે કલમ 11 હેઠળ મુક્તિ મેળવતી કેટલીક કંપનીઓ માટે અલગ જોગવાઈઓ છે. યાદ રાખો, દરેક વ્યક્તિ માટે એક જ આઈટીઆર ફોર્મ લાગુ પડતું નથી. તમારી આવક અને વ્યવસાયના પ્રકાર મુજબ યોગ્ય આઈટીઆર ફોર્મ પસંદ કરવું ખૂબ જરૂરી છે. આ વિડીયો માત્ર કાયદાકીય જાગૃતિ અને સામાન્ય માહિતી માટે છે. આઈટીઆર ફાઇલ કરતાં પહેલાં તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ જરૂર લો. આવી સરળ અને ઉપયોગી કાયદાકીય માહિતી માટે મારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.